દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દર્શી નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આચાર્ય ચાણક્યને આપણે સૌ કોઈ ઓળખીએ છીએ અને તેમની ઘણી બધી વાતો ઘણી બધી પુસ્તકોમાં પણ લખાણમાં છે. આવો જાણીએ તેમણે આવું શું કહ્યું કે જે આપણે જાણવું ખૂબ જરૂરી છે. તો આચાર્ય ચાણક્ય એક મહાન વિચારક, અર્થશાસ્ત્રી અને રાજદ્વારી હતા. હવે તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં ઘણી વાતો લખી છે જે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે કામ કરે છે. હવે તેમણે એવું તો શું કહ્યું કે જે આપણે જાણવું જરૂરી છે અને આના કારણો પણ ચાણક્યજીએ સમજાવ્યા છે. તો આચાર્ય ચાણક્ય એક મહાન વિચારક હતા અને તેમનું પુસ્તક ચાણક્ય નીતિમાં તેમણે ખોરાકની વ્યક્તિના જીવન ઉપર થતી અસર સમજાવી છે. બીજાના ઘરે જમવા સામે સલાહ પણ આપી છે. ચલો આવો જાણીએ કે ચાણક્યએ ખરેખર આ વિશે શું કહ્યું હતું. તો ચાણક્ય કહે છે કે આની પાછળ વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને કેટલાક ધાર્મિક કારણો છે કે આપણે બીજાના ઘરે જમવાનું ટાળવું જોઈએ. હવે એક ઉદાહરણ તેઓ આપે છે કે તમે ક્યાંક જમવા જાઓ છો અને ખોરાક બનાવનાર વ્યક્તિ ગુસ્સે, ઉદાસ અથવા નકારાત્મક વિચાર ધરાવતો હોય તો તેની અસર તમારા જીવન પર પડશે. નકારાત્મકતા પણ તમારા પર અસર કરવા લાગશે. આ જ કારણ છે કે ચાણક્યએ કહ્યું છે કે ક્યારેક બીજાના ઘરે ભોજન ન કરવું જોઈએ. ગરુડ પુરાણના મતે જો કોઈ વ્યક્તિ અનૈતિક રીતે અથવા બીજાને છેતરીને સંપત્તિ કમાઈ હોય, જો આવા લોકો તમને ભોજન માટે આમંત્રણ આપે છે, ભલે તેઓ ફક્ત 5 વાનગીઓ જ બનાવે તો પણ આવા ઘરે ક્યારેય ન જવું જોઈએ. એવું ચાણક્ય કહે છે કે આવા લોકોના ઘરે ભોજન કરવાથી તમે તેમના પાપમાં ભાગીદાર બની શકો, તેથી ત્યાં ખાવાનું ટાળવું જોઈએ. ચાણક્ય એમ પણ કહે છે કે અશુદ્ધ જગ્યા ઉપર ખાવાથી તમે બીમાર થઈ શકો. શક્ય હોય તો બહાર ખાવાનું પણ ટાળવું જોઈએ. જોકે ઘણી બધી વાર આપણે બહારનું ખાવાનું પણ ખાતા હોય છે અને ગમે ત્યાં આપણે બોલાવવા પર પહોંચતા હોય છે, પરંતુ ચાણક્યજીએ આની પાછળના કારણો સમજાવતા જણાવ્યું છે કે આપણે બીજાના ઘરનું જમવાનું ટાળવું જોઈએ. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.